કક્કાના ભાવાર્થમાં આપણે આજે વવ્વાવસ્થા તારી વીતી પૂર્ણાનંદ શું ન કરી પ્રીતિ અંતર જામી શું કરી અનીતિ. એક કવિએ સાખીમાં સાચું કહ્યું છે કે કાલ કરશો આજ કર, આજ કરશો અબ, કાલ અચાનક આએગા, કાજ કરેગા કબ. માયાની મધલાળની મીઠાશમાં જેટલી મીઠાશ જીવને લાગે છે તે પરિણામે ઝેર સમાન દુઃખદાયી છે. તે જીવન તદ્દન ભૂલી જાય છે, તે જીવ તદ્દન ભૂલી જાય છે. મધલાળની મીઠાશના નશામાં પોતાનું સર્વથા ભાન ભૂલી જઈને કલ્પનાના ઘોડા ઘડવા લાગી જાય છે. જેમ કેફીના નશામાં ચડેલા માણસ પોતાને આ દુનિયાનો રાજા માનવા લાગી જાય છે અને હું રાજા છું એવો બકવાદ પણ કરવા લાગે છે. કોણ? જે કેફીનનો નશો ચડ્યો હોય એ. તે માયાની મધલાળમાં જીવ પોતાને શું કરવું, શું ને શું માની બેસે છે. તે પોતાની સમાન બુદ્ધિમાં કે ચતુરાઈમાં તેને કોઈ લાગતું જ નથી. પોતે જે કાંઈ પણ કરે છે અને કહે છે તે જ સત્ય છે તેમ ચોક્કસપણે માને છે. એટલે હું જ તે બધું, તમે બધાય ખોટા, હું બોલું છું એ જ સાચું બોલું છું એવું એને લાગવા લાગે છે. તેમ કરતાં તેને પોતાનું આત્મકલ્યાણ કરવાનું ભાન પણ રહેતું નથી. તે તો કાળ પણ પોતાને આધીન હોય ને તેવું સમજીને સંસારમાં કોઈ કાર્યની આસક્તિને છોડતો જ નથી. ભગવત ધર્મમાં પ્રીતિ થતી નથી એટલે હવે જાણે આપણે ચાલવાનું જ નહીં થવાનું, જે છે આ બધું અહીંયા પરમેનન્ટ, અહીંયા જ રોકાવાનું છે એવું વિચારવા લાગીએ. એ વિષય અહીંયા સમજાવે છે. તો પછી ભગવત ધર્મમાં પ્રીતિ થતી નથી, તેમાં તેનું આચરણ કરવાનું મન તો ક્યાંથી થાય? એટલે કે ભગવત ધર્મમાં પ્રીતિ જ ન થાય તો આચરણ ક્યાંથી થાય? ભગવત ધર્મનું આચરણ કરવામાં જીવ વિલંબ કરે છે અને કહે છે કે હજી વાર છે, હજી વાર છે, હજી ક્યાં સમય વીતી ગયો છે. આમ વિચાર કરતા સમય પણ વીતતો જાય છે અને તેમ અવસ્થા પણ ફરતી જાય છે, અવસ્થા વીતતી જાય છે. તેમ તેમ વધુને વધુ માયાની મધલાળમાં પકડાતો જાય છે. હજી મારે આ કામ કરવાનું રહી ગયું અને તે કામ કરવાનું રહી ગયું. માટે કવિ કહે છે કે આમ વિચારમાં ને વિચારમાં તારી અવસ્થા પણ વીતી ગઈ, શરીર સાવ શિથિલ થઈ ગયું, નેત્રની જ્યોતિ ઘટવા લાગી, છતાં તે પૂર્ણાનંદ એવા પ્રભુની સાથે પ્રીતિ ન કરી તે આનંદને તું ગોતી રહ્યો છે. જે આનંદને તું ગોતી રહ્યો છે તે પૂર્ણાનંદ તો તે ઓળખ્યા જ નથી. આનંદ મેળવવા તે સંસારના વિષયોમાં ખૂબ જ આસક્તિ રાખી. એટલે સંસારની જે માયા મોહ વિષયો છે એમાંથી આનંદ ન મળે, એમાં મજા મળે. એટલે એક પછી એક, આમાં નહીં તો આમાં, આમાં નહીં તો આમાં, એમ લોલુપતા વધતી જાય કે આમાં તો હવે સંતોષ થઈ ગયો, હવે આમાં હવે સંતોષ થઈ ગયો, આ કંઈક નવું અભિલાષા કરીએ. પછી એમ ભટકતા ફરે. એકમાં સ્થિર થઈને બેસે તો એમાં કાંઈ મજા નથી એટલે બેસી જ ન શકે. વિષયમાં, માયામાં, મોહમાં. એટલે એવું કહે છે કે આનંદની પ્રાપ્તિ કરવા માટે પૂર્ણાનંદ જે છે તેમાં તારી પ્રીતિ બંધાણી નથી. જે અંતર્જામી છે, જે સર્વના ઘટઘટની જાણે છે, તેને પણ તે છેતરવાની કચાશ રાખી નથી. તેનાથી પણ તે અનીતિ કરી તેને આપેલ વચન પણ તું સાવ ભૂલી ગયો. એટલે ઠાકોરજીને છેતરે. એક જગ્યાએ મેં સાંભળ્યું છે કે તારા બેલા બનાવેલા તુજને બનાવે, એવી વાત છે કે ઠાકોરજીને છેતરી દે અને આપેલું વચન અનીતિ કરીને આપેલ વચન તો તું સાવ ભૂલી ગયો છે. કૃષ્ણદાસે એક પદમાં ગાયું છે ને કે ભૂલે ભક્તિ વિસારી મનતે, ભૂલે ભક્તિ વિસારી. આખું પદ આપ્યું છે જે આપણે અહીંયા નહીં લઈએ. મનુષ્ય શરીરમાં મન મુખ્ય છે. મનથી બંધન થાય છે અને મનથી ભગવત પ્રાપ્તિ પણ થાય છે. હા, એટલે મન જે છે ને રાજા છે એવું કીધું ને, મુખ્ય મન જ છે. એટલે મન રાજા છે. મન આપણને કહે કે આમ કર તો આપણે એ કરવા. આખું શરીર, ગઈકાલે આપણે વાત થઈ કે મન જે છે રાજા છે. આખું બીજી બધી ઇન્દ્રિયો મન કહેશે તેમ કરશે.
એવી વાત આપણે આવી તો એમાં અહીંયા એમ જ છે કે મુખ્ય તો મન છે. મન અગર જો કે ભગવત પ્રાપ્તિ કરવી છે તો એ બાજુ વળે. મન જે રીતનું કેળવાય તેવું ફળ મનુષ્યને મળે છે. એટલે કવિ મનને સંબોધીને કહે છે કે હે મન, તે ભૂલ કરી છે અને તું ભક્તિ વિસરી ગયું. શિર ઉપર કાળ સદાય હાથમાં ચોટલી પકડીને બેઠો છે. તું નજરે જોઈ શકે છે કે ઘણાયને તે કાળને આધીન થયા છે. ઘણાય તે કાળને આધીન થયા છે. તારે પણ એક દિવસ તે જ કાળને આધીન થવાનું છે. છતાંય તારી ભૂલ સુધારતું નથી. એટલે કોઈક નજીકનું ચાલ્યું જાય ને ત્યારે એમ થાય હું લઈને આવ્યા ને હું લઈને જવાનું ને આવું બધી મોહ માયા છે ને એક દી આપણે વયું જવાનું. એ ઘડીક ભાન આવે પછી પાછું એનું કે ના ના આપણે તો હજી વાર છે, તો એનું આવ્યું તો હજી આપણે ઘણી વાર છે. એટલે હવે પાછા આપણે એના એટલે કહે છે કે છતાંય ભૂલ સુધારતું નથી અને નજરે જોવા છતાંય બાજી હારી જાય છે અને ભક્તિ તરફ તું વળતો નથી. પૂર્વજન્મના સુકૃતને આધારે તને આ મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે. હવે તું તેમાં ચેતી જા. એટલે માંડ માંડ મનુષ્ય અવતાર મળ્યો છે, હવે તો ચેતી જા. પણ તું ચેતતું નથી. તારા કર્મની ગતિ દુષ્ટ વાસનાથી ભરેલી છે. તે દુષ્ટ વાસનાનો ત્યાગ કરીને ચેતી જા. એટલે કે હજી સમય છે. બાલ અવસ્થા તારી અજ્ઞાન દશામાં ગઈ. યુવાવસ્થા સ્ત્રીના રાગ રંગમાં લૂંટાઈ ગઈ. વૃદ્ધાવસ્થામાં આળસ ઘર કરીને બેઠી. એમ ત્રણેય અવસ્થા તારી નકામી ગઈ અને સર્વસ્વ મનુષ્ય જન્મ જે ફળ ભગવત પ્રાપ્તિ તે બાજી હારી ગયો છે. મનુષ્ય જન્મનું જે ફળ છે ભગવત પ્રાપ્તિ એ તો બધુંય હારી ગયો. ભગવત પ્રાપ્તિ તો ત્યારે જ થઈ શકે છે જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ કે વૃદ્ધાવસ્થા મનને બાધા કરતી નથી. ત્યાં સુધીમાં તો તું ગોપેન્દ્રજીનું ભજન કરી લે. એટલે જે વૃદ્ધાવસ્થા છે ને એ મનને બાધા ન કરે ને ત્યાં સુધી આપણે આનંદથી ભક્તિ કરી શકીએ. અને જો અગર મનમાં વૃદ્ધાવસ્થા ઘૂસી ગઈ તો આનંદ રહે નહીં, પછી એમાં ને એમાં રહ્યા કરીએ. ત્યાં સુધી તો તું ગોપેન્દ્રલાલજીને ભજી લે. કૃષ્ણદાસ કહે છે કે તું આજથી જ ચેતી જા. કાલ કરતો રહી જઈશ, અંતકાલ આવીને ઊભો રહેશે. તે સમયનું મહાન દુઃખ છે, તે તારાથી સહન નહીં થાય. માટે તે ભૂલ કરીને ભક્તિને વિસારી છે. માટે અંતકાલે મહાન દુઃખ છે તે પણ તું ભૂલી ગયો અને ભજન કરવાની તારી અવસ્થા પણ વીતી ગઈ. તૃષ્ણાના તોફાનમાં તારું મન સદાય તણાતું રહ્યું, તોય તૃષ્ણાનો પાર આવ્યો નહીં. અને તૃષ્ણા તને જન્મ મરણના ચક્કરમાં વારંવાર ધકેલ્યા કરે છે. છતાંય પ્રભુની સાથે પ્રીતિ બાંધતો નથી. એટલે હવે આ ફેરો નહીં, આવતો ફેરો ભલે મનુષ્ય ફેરો ગયો, હવે આવતા જન્મે જે કરવું હશે, જેમાં મને ઠાકોરજી મોકલશે હું એ ભોગવી લઈશ, એમાંય મજા જ છે. જો એવું તૃષ્ણા જન્મ મરણની ચક્કરમાં વારંવાર ધકેલ્યા કરે છે કે આ જન્મમાં મને કરી લેવા દો, હવે મનુષ્ય જન્મમાં જે ભોગવવાનું જે છે એ ક્યાં બીજા જન્મમાં ભોગવું, તો ભોગવી લો, હાલો બીજા જન્મમાં કરી લેશું જે કરવાનું છે. એટલે જે તૃષ્ણા છે ને મનુષ્ય જન્મમાં ઘટતી જ નથી. છતાં પ્રભુની સાથે પ્રીતિ બાંધતો નથી અને તેનાથી પણ અનીતિ કરી બેઠો છે. બેહાલ અવસ્થા થઈ ગઈ છે, છતાં તારા મનમાં તેનું જરાય દુઃખ થતું નથી. એવી માયાની મધડાળ છે, તેને છોડવા માટે ભગવત કૃપાની અને તેના દ્રઢાશ્રયની જરૂર છે. તે તેના સિવાય છૂટી શકતી જ નથી. તેનું જરા દ્રષ્ટાંત જોઈએ. એટલે આ જે મધડાળ છે એ ઠાકોરજીની કૃપા વગર, ઠાકોરજીના દ્રઢ આશ્રય વગર છૂટી શકતી નથી. એનું દ્રષ્ટાંત આપણે આવતીકાલે જોઈશું. આ જે અત્યારે આપણે જોયું ને એ ભૂલે ભક્તિ વિસારી, મન તે ભૂલે ભક્તિ વિસારી, એનો આપણે ભાવાર્થ નીચે આખો જોયો, જે કૃષ્ણદાસજીએ આપણને બધાને આજ્ઞા કરી છે કે મન હવે આવું કર, જેનો આપણે અત્યારે ભાવાર્થ જોયો. હવે અંદર એક પ્રસંગ આવે છે, દ્રષ્ટાંત કે એક ગામમાં એક પટેલ રહે અને તે ખૂબ જ સુખી હતો. જર જમીન પણ ખૂબ જ હતું. તેને 7 દીકરા હતા. 7 દીકરાને પરણાવીને દરેક પૈસા ટકાને જમીન આપી અલગ કરી દીધા હતા. દરેક દીકરાના ઘરે 2 માસ રહેવાનું પોતે નક્કી કર્યું.
અને એક ઓરડો પોતાને માટે રાખી તેમાં પટેલ નિત્ય ભગવત સ્મરણ કરે. જેનો વારો આવે તે દીકરો ઘરે જઈને ભોજન કરી આવે, તે દીકરાને ઘરે જઈને ભોજન કરી આવે. એટલે કે પોતાનું પરમેનન્ટ એક ઓરડો તો હતો જ, પણ ભોજન કરવા માટે એનો જેનો વારો હોય ત્યાં જાય, એના ઘરે જાય. તેમાં મોટા દીકરાને ઘરે વારો આવ્યો ત્યારે મોટા દીકરાની વહુએ તેને પતિના કાન ભંભેર્યા કે બાપા આમ બેઠા બેઠા ખાય છે તો આ ઢોર ચરાવવા જાય છે, તો આ ઢોર ચરાવવા જાય તેની પાછળ પાછળ જાય તો સારું, ઢોરની દેખભાળ તો રહે. પણ મોટા દીકરાને એ વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહીં. વળી થોડા દિવસ પછી તેની તે જ વાત કરી ત્યારે પેલા પટેલે સાંભળ્યું અને મનમાં વિચાર્યું કે આને માટે મેં આટલું કર્યું, ત્યારે આટલું કર્યું છતાં આના મનમાં સંતોષ નથી. ત્યારે પટેલ એક દિવસ બધા છોકરાને અને સાતે વહુને બોલાવીને કહ્યું કે મેં આજ દિવસ સુધી તમારા માટે કમાણી કરીને ભેગું કર્યું છે, તે તમને આપ્યું. મેં મારા માટે કાંઈ કમાણી કરી નથી. હવે મારી અવસ્થા થઈ છે તો મારે મારા માટે હવે કમાણી કરવાની છે. તમને મળે તો મને રોટલો આપજો, નહીં તો મારો ભગવાન જેવો ધણી છે. હવે હું મારું જીવન મારી અંત સમાની કમાણી કમાવા માટે જીવું છું. મારી દેહ કાલ પડી જશે તો મારે મારું ભાતું તો કરી લેવું જોવે ને. જો એક સાખીમાં એક ભગવત ભક્તે કહ્યું છે કે પ્રભુ સન્મુખ તું ડગલું ચાલે એક તો તે ચાલે અનેક, તું કોરો કાટ તો તે લોઢાની લાઠ. જે જીવ પ્રભુની સન્મુખ એક ડગલું ચાલે છે તો પ્રભુ તેની સામે અનેક ડગલા ભરીને નજીક આવે છે. પણ જે જીવ સાવ કોરો કાટ એટલે કે સૂકા લાકડા જેવો છે તો પ્રભુ તેના તરફ લોઢાની લાઠ જેવા છે. માટે મારી અવસ્થા વીતી રહી છે એવું ઓલા દાદાએ કીધું. જેથી પ્રભુજીનું નામ સ્મરણ કરીને મારી કમાણી કરવાની છે. સાતે દીકરા વહુને પટેલને આ સાચો ઉપદેશ લાગી ગયો અને સઘળું કુટુંબ ભગવત ભક્તિ તરફ વળી ગયું. આપણને પણ કવિ એ જ વાત આગળ પ્રસંગમાં સમજાવે છે કે સંસારમાં સારમાં સાર એક ભગવત ભક્તિ અને તેનો દ્રઢ આશ્રય છે. બાકી તો બધી આળ પંપાળમાં અવસ્થા વ્યતીત થઈ જાય ને ભગવત પ્રીતિમાં મન જોડાય નહીં, તે પ્રભુ પ્રત્યે જીવે અનીતિ કરી ગણાય. એટલે આખું જિંદગી ઠાકોરજીએ આપણને શ્વાસ આપ્યા, ઠાકોરજીએ આપણને આવી સરસ આંખો, આવા સરસ પગ જે દોડી શકે, એ બધોનો વિનિયોગ આપણે તો લૌકિકમાં કર્યું. એટલે આપણે ઓલામાં આવ્યું હતું ને કે વ્યાભિચાર થાય છે આ બધી ઇન્દ્રિયોનો જો ઠાકોરજી પ્રત્યે વિનિયોગ નથી થતી. એવું અહીંયા બીજું સમજાવે છે બીજી રીતે. મર્મ તો એક જ છે કે પ્રભુ પ્રત્યે અનીતિ કરી છે. અંતરજામી શું ન કરી અનિતિ, શું કરી અનિતિ, અંતરજામી શું કરી અનિતિ, એવું અહીંયા સમજાવે છે કે પ્રભુ પ્રત્યે જીવે અનિતિ કરી જ ગણાય. જીવને જન્મનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, પુત્રાદિકનું દુઃખ અને અંતકાલનું માન દુઃખ તે વારંવાર પ્રાપ્ત થાય છે. તે સર્વ દુઃખમાંથી છુટકારો વારંવાર કેમ કીધું? એટલે જેટલી વાર જન્મ મરણ થાય હર વખતે ભોગવવાનું થાય. તે સર્વ દુઃખમાંથી છૂટવાનો માત્ર એક જ ઉપાય છે, ભગવદ દ્રઢ આશ્રય કરવો. તેનો એક જ સાચો આશરો અને વિશ્વાસ તો જીવ જરૂર ભવસાગર પાર ઉતરી જાય. પણ જે જીવ કલ્પનાના ઘોડા ગળતો આખર અવસ્થાએ પહોંચી જાય છે તેને તો તરવાનો કોઈ ઉપાય જ નથી. માટે સર્વ કામના પ્રભુના એક આશ્રયમાં રાખીને ભગવદ ભજન, સેવા, સમરણમાં પ્રીતિ જોડી દે છે. તે જીવ જરૂર ભગવત શરણને પ્રાપ્ત કરે છે. આગળ કવિ એ જ દ્રષ્ટાંત દ્રઢ આશ્રયની વાત સમજાવી રહ્યા છે કે સસ્સા એક સુણ્યો મેં સાર, એક આશરો ને એક આધાર, તો પહોંચીશ ભવસાગર પાર. કવિ હવે જીવને જેટલો ઉપદેશ આગળ કક્કાના એક એક અક્ષર ઉપર કહી ગયા એનો સાર એટલે રહસ્ય મેં જે સાંભળ્યું છે અને જે સમજ્યું છે તે કહું છું. એટલે આજે લખાણ કરે છે ને ભાવાર્થ એ એવું કહે છે કે હું હવે કહું છું એમ. જીવ સંસારમાં રહીને દરેક કાર્યના સારને સમજીને કાર્ય કરે. એટલે સાંસારિક જીવનમાં, લૌકિક જીવનમાં તે આપણને આમાં હું સાર છે એ વિચારીને જ આપણે શરૂઆત કરીએ, પણ તેમાં તેને સાચો સાર શું છે એ સમજાતું નથી. ત્યારે તે માયાની અવનવી જાળમાં જઈને ભરાઈ જાય છે
અને કવિ કહે છે કે વાંચે પણ જે ન કરે વિચાર, તે ન સમજે સઘળો સાર. એટલે વાંચી જાય અને પછી કાંઈ વિચાર ન કરે ને તો કાંઈ સાર સમજણ પડે નહીં. કોઈ પણ ગ્રંથ આપણે વાંચીએ પણ તેનું મનન ન કરવામાં આવે ત્યાં સુધી તે ગ્રંથમાં કહેલું રહસ્ય અથવા સાર સમજાય નહીં. એટલે વાંચી ગયા, આમાં આમ આવ્યું, બોલ ગોપાલાલ કી જય, એમ કરીને આપણે મૂકી દઈએ અને પછી પાછું મગજમાંથી વિસરાઈ જાય, કાંઈ યાદ ન રહે. પણ એનું મનન કરીએ કે આજે શું આવ્યું, આજે બાળલીલામાં આ આવ્યું, ગોપાલાલજીએ કેવો ગોવિંદ સ્વામીનો હાથ બાંય પકડીને સીધા હાથમાં પકડીને નીચાએ દર્શન કરાવ્યા, એવું એકબીજાએ આ વાગોળ્યું હોય, મનન કર્યું હોય ને તો એ સમજાય અને તો એ યાદ રહે, એવું અહીંયા સમજાવે છે. તો તેનો સાર સમજાય. આચરણ વગરનું કોઈ કર્તવ્ય શુદ્ધ થઈ શકે નહીં. કવિ જીવને માર્ગના સિદ્ધાંતને સાર રૂપે સમજાવે છે. જેમ હાથીના પગલામાં દરેક પગલાંનો સમાવેશ થઈ જાય છે, તેમ એક ગોપેન્દ્રજીના શરણનો દ્રઢ આશરો અને તેનો જ એક સાચો આધાર, તેમાં સર્વ કર્મ ધર્મનો સમાવેશ થઈ જાય છે. તેનું તું ગ્રહણ કર. એટલે હાથીના પગલાંની અંદર બધાય નાના મોટા પ્રાણીઓના પગલાં આવી જાય, એમ આપણા ઠાકોરજીના ચરણમાં બધુંય ધર્મ આવી ગયો. પછી આપણે બીજા વિભૂતિ અન્ય દેવી દેવતાનું તો વિચાર પણ કરવાનો નથી, કેમ કે એ તો આપણા ઠાકોરજીનું ગુણગાન ગાય છે. અને આપણને જેમ હરજી કેશવના પ્રસંગમાંથી આપણે આવે ને કે હરજી કેશવ નહીં તે શંકર ભગવાને આજ્ઞા કરી કે ત્યાં જ કલ્યાણ છે, એમ હાથીના પગલામાં બીજા બધા નાના મોટાના પગલાં આવી જાય એવું ઉદાહરણ આપે છે. ગોપેન્દ્રજીના ચરણનો દ્રઢ આશરો અને તેમાં જ એક સાચો આધાર છે. તેમાં દ્રઢ વિશ્વાસ રાખીશ તો ભવસાગર પાર પહોંચી જઈશ. પુષ્ટિ માર્ગમાં પ્રભુને શરણે આવ્યા પછી એક દ્રઢ આશ્રય વિશે ખૂબ જ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. તે મનન કરવા જેવું છે કે જાને શરણે શ્રી ગોપાલને તરત દુકૃત થાશે દૂર, આવ્યો અવસર સંભાળને મનખ્યો એળે રે જાય. એક દ્રઢ આશ્રય રાખીને તું ગોપાલલાલને શરણે જઈશ તો તારા દુકૃત કહેતા દોષ સર્વનાશ પામશે. તને જે મનુષ્યનો અવતાર મળ્યો છે તેને બરાબર સંભાળી લેજે, નહીં તો ફોગટનો સમય વયો જશે અને મનુષ્ય દેહ ધારણ કર્યાનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે મનુષ્ય એ જ કરે જે બીજા બધા પ્રાણીઓ પક્ષીઓ આવીને કરે, ઉઠે, જમે, પરિવાર વધારે, વૃદ્ધાવસ્થા આવે ને મરી જાય. મનુષ્ય એ જ કરે તો શું મતલબ એનામાં આપણામાં ફરક? મનુષ્યમાં જ ભક્તિ થાય, બીજા કોઈ દેહથી ભગવત ભજન થાય નહીં. જ્યાં સુધી દ્રઢ આશ્રય નથી ત્યાં સુધી માર્ગનો કોઈ ગ્રંથનો કોઈ સાર સમજાણો નથી. તે ચોક્કસ છે. જીવ પોતાના અનેક કામનાના વમળમાં ફસાઈને પ્રભુનો આશ્રય ચૂકી જાય છે, કારણ કે તેને સાચો સાર પોતાના ધર્મનો શું છે તે સમજાણો નથી. તે કવિ કહે છે કે મેં તો એક જ સાર સાંભળ્યો છે, એક આશરો ને એક આધાર, તેનાથી જ ભવસાગર તરી જવાશે. પણ જીવનું મન અનેક જગ્યાએ ભટક્યા કરે, તે સ્થિર થતું નથી. એટલે કવિ 25માં કહે છે કે અન્ય દેવની ઉપાસના, મહિષી સૂતનું દૂધ, માખણ પિંડો નહીં ઉતરે, ફોગટ ન કરીએ જૂથ. એટલે એક નાવમાં બેસીને, આગળ શું કીધું આપણને કે એક નાવમાં બેસીને પાર કરીએ ને તો જ પાર થવાય. એક પગ એક નાવડીમાં ને બીજો પગ બીજી નાવડીમાં પાર કરીએ તો કેમ આગળ પહોંચાય? વચ્ચે જ પડી જવાય. કેમ કે એક નાવડી ધીમે ચાલે ને એક નાવડી પાછળ ચાલે ને એક નાવડી કદાચ ઊભી રહે અને એક નાવડી આગળ વહી ગઈ, એક પગ આપણો લટકી રહે ને પડી જવાય નીચે. એટલે એક જ નાવમાં બેસવું પડે ને એ નાવ કોણ? ઠાકોરજીના નામની, ભગવદીઓના નામની. એ સમજાવે છે કે અન્ય દેવની ઉપાસના, મહિષી સૂતનું દૂધ, માખણ પિંડો નહીં ઉતરે, ફોગટ ન કરીએ જૂથ. અન્ય દેવની ઉપાસના તે તો મહિષી કહેતા ભેંસ અને તેનો સૂત કહેતા પાડો, એના દૂધ જેવું ફોગટ છે. એટલે અહીંયા શું સમજાવ્યું કે પાડો કાંઈ દૂધ ન દે, પાડો દૂધ ન દે
અને એમાંથી કાંઈ માખણના પિંડાની આશા રાખીએ તો ક્યાંથી મળે? આપણે પાડાની પાસેથી દૂધ દોવાની વાત વિચારીએ અને હમણાં માખણ કરવું છે, ચલો પાડાને દોવા બેહીએ તો ન નીકળે. એવી જ રીતે અન્ય દેવની ઉપાસના કરીએ તો ફોગટ છે, કંઈ મળવાનું નથી આગળ, માટે નકામી મહેનત કરવા જેવું છે. ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ અન્ય દેવની ઉપાસનાથી થતી નથી. એટલે આપણે અન્ય દેવી દેવતાને અગર આપણે ભજન કરીએ, ઉપાસના કરીએ, તો મૂળ જે ઠાકોરજી છે, પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકધામના જે છે, એમની પ્રાપ્તિ નહીં થાય કોઈ અન્ય દેવી દેવતા વિભૂતિઓ દ્વારા. એ તો માત્ર લૌકિક વધારશે કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, સાધન માર્ગની વસ્તુ છે. એમાંથી ઠાકોરજીની પ્રાપ્તિ થાય નહીં. એ તો પાડાને દોવા જેવી વાત થાય, જેમાં કાંઈ મળે નહીં. તે સમજાવવા કવિ પાડાનું દૂધનું દૃષ્ટાંત આપ્યું છે. વળી હવે આગળ કહે છે કે પશ્ચિમ ચાલે નવસરે, પૂર્વ દિશાના જે કામ, અન્ય દેવની ઉપાસના નહીં મળે પુરુષોત્તમ ધામ. પૂર્વ દિશાનું કામ હોય અને કોઈ પશ્ચિમ દિશા તરફ ચાલે તો પૂર્વ દિશાનું કામ થાય નહીં. તેમજ જે જીવને પૂર્ણ પુરુષોત્તમના ધામની પ્રાપ્તિની ઈચ્છા હોય અને અન્ય દેવનો આશરો કરે, તેની ઉપાસના કરે, તો પૂર્ણ પુરુષોત્તમના ધામની એટલે ગોલોકધામની પ્રાપ્તિ થાય નહીં. એટલે રસ્તો જ ખોટો છે. જાવું છે ગોલોકધામમાં તો પછી રસ્તો તો ગોલોકધામની વાટનો લેવો પડે. ગોલોકધામની પ્રાપ્તિ તો એકમાત્ર પુરુષોત્તમના દ્રઢ આશ્રયથી જ થાય. તે એક પદમાં કશળદાસ કહે છે કે અન્ય આશ્રય તજ, દ્રઢ આશ્રય ભજ, અનુભવી સજ્જન સંગ બેઠ એકાંગી, ભજ શ્રી ગોપાલ નામ રસ અમૃત. કશળદાસની કાવ્ય રચના અદ્ભુત છે. તેમણે માર્ગના સચોટ સિદ્ધાંતનું પ્રતિપાદન દરેક કીર્તનમાં કરેલ છે. તે એક ઉપરના પદમાંથી પણ ખાસ જણાય છે કે પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયને મહાન દોષ ગણવામાં આવ્યો છે. અન્યાશ્રયી જીવના હાથથી પ્રભુ કોઈ સેવા સામગ્રી અંગીકાર કરતા નથી, તેમ જીવને માર્ગનું કોઈ ફળ મળતું નથી. એટલે કવિ કહે છે કે અન્ય આશ્રય તજ અને દ્રઢ આશ્રય ભજ. હવે અન્ય આશ્રય ત્યારે જ જીવ તજી શકે કે જ્યારે કોઈ અનુભવી સજ્જન ભગવદીનો સંગ થાય, તેના કહ્યાનો વિશ્વાસ આવે અને તેવા ભગવદીનું એક કારણ મનમાં રહે. એટલે એમનો વિશ્વાસ રહે કે આ ભગવદી કે છે એમ જ કરવું છે, તો જ અન્યાશ્રય દોષથી છૂટી શકે. એટલે હવે આપણે લૌકિકનું ઉદાહરણ લઈએ તો કોઈ પૈસાવાળા માણસે પૈસા કેવી રીતે કમાયા છે, સિદ્ધિ કેવી રીતે મેળવી છે, એમની પાસેથી જ આપણે શીખીએ, કેમ કે મેળવી ચૂકેલા છે. એમની પાસેથી જો શીખીએ કે તમને સિદ્ધિ કેવી રીતે મળી, તમે પૈસા કેવી રીતે કમાયા, તો પછી એ બતાવશે એ રસ્તે તો ચાલશું જ, કેમ કે એમણે પ્રાપ્ત કરી પહોંચી ગયા છે. આપણને દેખાય છે કે એ જે શિખર પર પહોંચી ગયા છે, તો એ રસ્તા પર આપણને બતાવશે તો ત્યાં જશું જ. પણ એમના ઉપર વિશ્વાસ રાખવો પડે કે એ આપણને સાચું જ બતાવે છે, તો જ આગળ જવાય. એવી જ રીતે ભગવદીના સંગ પર વિશ્વાસ રાખવું પડે, કેમ કે ભગવદી પણ ત્યાં સુધી પહોંચી જ ગયા હોય છે. એટલા માટે અહીંયા ભગવદીનો સંગ થાય તો અન્યાશ્રય છૂટે એવું સમજાવ્યું. સૌને મન ફાવે તેમ કરવા લાગી જાય ત્યાં દ્રઢાશ્રય રહે જ શાનું? ગોપેન્દ્રજી પોતાના વચનામૃતમાં કહે છે કે એક ભગવદીનું કારણ રાખો તો ભગવદ ધર્મ આપોઆપ સિદ્ધ થઈ જશે. પ્રભુની આજ્ઞાને પણ વિસરાઈ ગઈ છે. તે કવિ આપણને ભાવપૂર્વક કક્કામાં પ્રથમ કહે છે કે કક્કાકલીમાં કારણ મોટું પણ દેહ અભિમાન દોટું દેતું હોય ત્યાં કારણની વાત ક્યાંથી રહે? ભગવદીના સંગ સિવાય ભગવદ ધર્મ સિદ્ધ થાય નહીં. દ્રઢ આશ્રય ભગવદીના સંગથી જ રહે. ભગવદીના સંગ સિવાય કે કારણ સિવાય ભલભલાના આશ્રય છૂટી ગયાના દાખલા વૈષ્ણવની વાર્તામાં આવે છે. હવે આપણા એક આશ્રય વિશે લૌકિક દ્રષ્ટાંત જરાક વિચારીએ. એટલે હવે એક નાની ટૂંકી વાર્તા આવે છે. એ દ્રષ્ટાંત કે જો ભગવદીનો આશ્રય છૂટી જાય તો કેવી દશા થાય છે એ આગળ આવે છે. એ હવે પાછું મોટું થઈ જશે.
ઓડિયોમાં નાનું જ લઈએ છીએ. આવતીકાલે આ દ્રષ્ટાંત રહેશું કે જો ભગવદીનો આશરો છૂટ્યો તો કેવી દશા થઈ. પણ જો હવે અત્યારે આપણને વારા ઘડીએ નિત્ય બધામાં એમ કહે છે ભગવદીનું કારણ રાખવું, અને પ્રશ્ન તો એવો થાય મનમાં કે ભગવદી કોને જાણવા, કોનું કારણ રાખવું, કોણ આપણને લઈ જાય આગળ, સાચો રસ્તો બતાવી દે. ખોટા જગ્યાએ જતા રહ્યા તો આપણે મોહનદાસ કાણાના પ્રસંગમાં આવી ગયું કે કારણિક ભગવદીઓ રાખવા, અને ભગવદીઓ જે છે એ પ્રગટ છે, ભૂતલ પર નથી, એ પણ પ્રગટ છે, બિરાજે છે. જે પુસ્તકમાં આપણે નામ આવે છે મોરારદાસ, કસિયાભાઈ રાજગર, લક્ષ્મીદાસ, પૃથુરાજ, હરજી કેશવ, મોહનદાસ કાણા, પાચાભાઈ, ડોસાભાઈ, જયરામદાસ, વશરામદાસ, આખી ભગવદ નામ માલકા છે. એ ભગવદી નામ માલકામાંથી 108 નામ છે. હરબાઈ બા, મોહનદે, સોનાદે, રતન, કેટલા બધા નામ છે. એમાંથી કોઈ પણ એક ભગવદીનું નામ સ્મરણ સતત કરતા રહેવાનું એક કારણ પકડી રાખીએ. લૌકિક કે અલૌકિક કરતી વખતે એમની કાની રાખીએ તો એમના કૃપાબળથી આપણને ભૂતલના ભગવદીઓ પણ દેખાવા માંડશે. જેમના પર દ્રષ્ટિ આપણી લૌકિક હોય છે ને, એ પણ આપણી દ્રષ્ટિ આ બધા જે ભૂતલ પર નથી એમની કૃપા દ્વારા ભૂતલ પરના પણ ભગવદીઓ પર ભરભાર લાગવા લાગશે. એટલે સૌથી પહેલાં તો ભૂતલ પર ભગવદીઓનું ભરભાર ન બેસે તો જે ભૂતલ પર નથી, જે સીધા ઠાકોરજી પાસે જ બિરાજે છે, એમનું કારણ રાખવું રહ્યું તો હરબાઈબા છે, કૃષ્ણદાસ ભટ્ટ છે, ઠાકોરજીના અષ્ટસખામાંના કોઈ પણ 1, 2 કે 5 કે 8 કોઈ પણ લઈ શકાય, પણ એનું સતત નામ એમની સાથે સંબંધ બાંધી દઈએ, એમની ઓળખાણ રાખી દઈએ તો એ જરૂર આપણું કારજ સારે છે. આપણને ભક્તિમાં આપણું કારજ એટલે અલૌકિકમાં વૃદ્ધિ કરે છે. તો આજથી આપણે બધાય નક્કી કરી લઈએ કે કોઈ ભગવદીનું આપણે કારણ રાખીએ, પછી ધીરે ધીરે આપણને જ પ્રભાવ દેખાશે. આશ્રય છૂટી જાય તો કેવી દશા થાય છે એનું ઉદાહરણ બાકી છે, જે હવે આપણે આજે જોઈશું. એક ભરવાડ પોતાના બકરાના ટોળાને જંગલમાં ચરાવવા ગયો. આખો દિવસ બકરા જંગલમાં લીલો ઘાસ ચારો ચર્યા. સાંજે તે ભરવાડ પોતાના બકરાના ટોળાને લઈને ઘર તરફ પાછો વળ્યો. તેમાં તે ટોળામાંથી એક બકરાનું બચ્ચું જંગલમાં પાછળ રહી ગયું, ભૂલું પડી ગયું. ભરવાડ તો બધા બકરા આવી ગયા છે એમ માનીને પોતાના નેહમાં બેસી વાળું પાણી કરીને સૂઈ ગયો. અહીંયા જંગલમાં રહી ગયેલ બકરાનું બચ્ચું અંધારું થતાં એક જગ્યાએ ઊભું રહી ગયું. તેવામાં વનરાજ ત્રાડ મારતો આવ્યો. દૂરથી પહેલાં બકરાના બચ્ચાને જોયું, મનમાં વિચાર્યું કે આજ મનમાન્યું ભોજન મળી ગયું, આજ મનમાન્યું ભોજન મળ્યું. પણ નજીક આવતા તે વનરાજે જોયું તો પોતાના પગલાં જ્યાં પડ્યા છે તે પગલામાં બકરાનું બચ્ચું પોતાનો એક પગ મૂકીને ઊભું હતું. તેથી વનરાજે મનમાં વિચાર કર્યો કે આણે મારા પગલાંનો આશ્રય લીધો છે, એટલે મારો આશ્રય લઈને ઊભું છે, તેથી હવે તેને મારાથી મરાય નહીં. વનરાજ જરા નજીક જઈને તે બકરાના બચ્ચાને કહેવા લાગ્યો કે તું ડરીશ નહીં, તે મારા પગલાંનો આશ્રય લીધો છે, તેથી તને હવે હું મારીશ નહીં, પણ તારી જે ઈચ્છા હોય તે કે. ત્યારે બકરાનું બચ્ચું બોલ્યું, હે વનરાજ મામા, હું જંગલમાં ભૂલું પડ્યું છું, અને તેથી મેં તમારા પગલાંનો આશ્રય લીધો છે. હવે મને કશો ભય રહ્યો નથી, પણ બીજા હિંસક પ્રાણીઓ મને મારી ન નાખે તેવો બંદોબસ્ત કરો. મને ભૂખ લાગી છે તો ખાવાનું આપો. આથી વનરાજે એક ત્રાળ મારીને વનમાંથી એક હાથી બોલાવ્યો. હાથીને કહ્યું કે આ બકરાના બચ્ચાને મારો આશ્રય લીધો છે, તેથી તેને રક્ષણ કરવું એ મારી ફરજ છે. માટે આને બીજા હિંસક પ્રાણીઓ મારી ન નાખે માટે તું તારી સૂંઢથી તેને તારી પીઠ ઉપર બેસાડીને તેને જંગલના વૃક્ષના કૂણા પાંદડા ખાય તેવી રીતે ફેરવજે અને ધ્યાન રાખજે. સવાર થતાં તેને ગામ તરફ માર્ગ ઉપર છોડી દેજે. હાથીએ વનરાજની આજ્ઞા માથે ચડાવીને બકરાના બચ્ચાને પોતાના પીઠ પર બેસાડીને ચાલ્યો. જ્યાં લીલા વૃક્ષો આવે ત્યાં ઊભો રહીને બકરાનું બચ્ચું આનંદથી કૂણા પાંદડા ખાઈને ખૂબ જ આનંદથી રાત્રિ પસાર કરી. સવાર થતાં બકરાનું બચ્ચું પોતાના બકરાના ટોળામાં ભળી ગયું.
થોડા સમય બાદ તે બકરાના બચ્ચાને તે જંગલમાં હાથીની પીઠ ઉપર બેસીને કરેલો આનંદ યાદ આવ્યો. તે ફરીને સાંજે ટોળામાંથી છૂટું પડીને જંગલમાં રોકાઈ ગયું. એટલે આ વખતે જાણી જોઈને રોકાઈ ગયું. સાંજના અંધારા ઢળતા વનરાજ ત્રાડ મારતો આવ્યો. તેણે દૂરથી જોયું કે આજ શિકાર મળી ગયો. નજીક આવતા તેણે ત્રાપ મારી. ત્યારે બકરાનું બચ્ચું બોલ્યું કે વનરાજ મામા, હું તે જ બચ્ચું છું. ત્યારે વનરાજે કહ્યું કે તે દિવસે તો તું મારા પગલાંનો આશ્રય લઈને ઊભું હતું. આજે તો તારે મારા પગલાંનો આશ્રય નથી, તેથી તારો શિકાર કરવામાં હવે મને વાંધો નથી. જંગલના આનંદની વાત યાદ બચ્ચાને રહી, પણ સિંહના આશ્રયની વાત સાવ ભૂલી ગયું. કે સિંહનો આશ્રય લીધો તો તેથી જંગલની મોજ મજા માણી શક્યું અને જીવનદાન મળ્યું. એક જંગલનું પ્રાણી પણ પોતાના આશ્રય લેનારનું રક્ષણ કરે છે, તો પ્રભુ તો પોતાના આશ્રિતનું રક્ષણ કરે, તેમાં શું શંકા? પણ જીવ બકરાના બચ્ચાની ઘોડે એટલે કે બકરાના બચ્ચાની જેમ સંસારના આનંદ કે સુખમાં ફસાઈ જઈને પ્રભુનો આશ્રય છોડી દે, એથી કાળ ભક્ષણ કરી જાય અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિને બદલે વારંવાર આવાગમન થાય છે. આગળ કવિ કહે છે કે જેના હૈડામાં ઉલ્લાસ અને હરખ હોય, ઉદાસીન ન હોય, હરખ શોકની હેકડી બંધ થઈ ગઈ હોય, તે જ પ્રભુનો દ્રઢ આશ્રય રાખી શકે ને તે જ અખંડ રાસમાં ભળી શકે. કારણ કે આનંદ અને ઉલ્લાસવાળા હૃદયમાં પ્રભુ બિરાજે. તે વાત આગળ હવે સમજાવે છે કે હા જ્યાં હોય હરખ ઉલ્લાસ. આ કડી તો આપણે આવતીકાલે લઈશું, પણ આજે આ વાર્તા પરથી એ જાણ્યું કે જ્યારે એકવાર આશ્રય લીધો અને નિશ્ચિંત થઈ ગયા, પણ પછી પાછા સંસારમાં ભળી જઈને પાછો આશ્રય છોડી દઈએ તો પછી એ આશ્રય છૂટી ગયો સમજવો, તો પછી પાછું આવાગમન એટલે કે 84 લાખ યોનિમાં ફરવું પડે છે. કક્કોના ભાવાર્થમાં આટલું જ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.